આજે તો ફાઇનલી આપણી ગર્લફ્રેન્ડનું પણ ફેસ રિવીલ કરી જ દીધું. તો વિડીયોમાં આગળ જુઓ. સવારમાં મેં નીકળી ગયા દુકાનમાં થોડું સામાન લેવાનું છે અને આ હારો કેમેરામાં ધૂળ લાગી ગયું તો થોડુંક સાફ કરી લાગ્યું અને હવે દેખાય ને એકદમ સ્માર્ટ. અને પછી દુકાનમાંથી સાબુ લઈને મેં નીકળી ગયો રૂમ પર, કારણ કે આપણે હજુ નાવાનું બાકી જ છે. અને ભાઈ આ તડકો એવો લાગે કે જાણે કે ઉનાળો મૂકી દીધો છે. તમને લોકોને લાગતું હશે કે ભાઈ સેડ કેમ છે, પણ સેડ નહીં મળે. તો મારો ભાઈ ઊંઘમાં છે. પછી આપણે બ્રશ કરી લીધો, મસ્ત રેડી થઈ ગયા. શું કરવા માટે? કંપનીમાં જવા માટે. શું કરે, કંપનીમાં તો જવા જ પડે. અને પછી મસ્ત રેડી થઈને આપણે નીકળી ગયા કંપનીમાં. પછી એક એસીની કમ્પ્લેન હતી, તેમાં ગેસ ચાર્જ કરવાનું હતું એટલે અમે ગેસ ચાર્જ પણ કરી જ દીધું. પછી નવરાત્રીનું પાસનું ફોર્મ ભરવાનું હતું, એ પણ ભરી દીધું. અને ભાઈ આ હું વગાડ્યા કરો જરા કોમેન્ટમાં કહી દેજો. જે આપણે નીકળી ગયા કમ્પ્લેનો પતાવવા માટે. અને ત્યાર પછી મેં આવી ગયા આ ઓએનજીસીના ગ્રાઉન્ડમાં અને અહીંયા નવરાત્રીનું આયોજન રાખેલું છે. આપણા ગામડામાં જેવી રમવાની મજા આવે તેવી તો અહીંયા નહીં જ આવે. અને પછી કંપનીથી છૂટીને મેં નીકળી આવ્યો રૂમ પર જવા માટે. પછી રૂમ પર પહોંચીને થોડું વિડીયોનું એડિટિંગ કરવાનું હતું, એ વિડીયોનું એડિટિંગ પણ કરી નાખ્યું. અમને લોકોને લાગતું હોય કે આ ફોટો રિયલ છે, પણ આ ફોટો રિયલ નથી. આ ફોટો આપણે એઆઈથી બનાવેલો છે. રિયલ માટે આપણે સિંગલ જ છે, આપણી કોઈ પણ ગર્લફ્રેન્ડ નથી. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં.